રાજકોટમાં પકડાયેલા લાંચિયા અધિકારી અનિલ મારુની ભરતીનો વિવાદ. ભુજના ઓડિટ વિભાગના રિપોર્ટમાં ગેરકાયદેસર ભરતીનો ખુલાસો થયો હતો. ખુલાસા બાદ ભુજ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા અનિલ મારુના ભરતી રેકોર્ડની તપાસ થશે. 10 વર્ષથી વધારે સમયથી ભુજમાં ફરજ બજાવતો હતો અનિલ મારુ. મારું ભુજ નગરપાલિકાના કર્મચારી છે અને ગત એલએફની ઓડિટમાં તેમની નિમણૂક બાબતે પારો નીકળેલો છે, જેમાં વિવિધ મુદ્દાઓ તેમની જન્મ તારીખને લઈ અને ઉભા કરવામાં આવેલા છે. તેનો જવાબ નગરપાલિકા દ્વારા રેકોર્ડ ચકાસણી કરી અને કરવામાં આવશે. તેની વિગતો અનિલ મારુ પાસેથી પણ માંગવામાં આવેલી, જે વિગતો હજુ સુધી રજૂ થયેલી નથી. તો કાં તો એમની પાસેથી મેળવી અથવા તો નગરપાલિકા પાસે ઉપલબ્ધ રેકોર્ડ ચકાસણી કરી અને ઓડિટ પારાનો જવાબ કરવામાં આવશે. સંવાદદાતા ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ અપડેટ સાથે. ભરત, જણાવશો કે રાજકોટમાં લાંચિયા અધિકારી પકડાયા હતા અનિલ મારુ, તેની ભરતીનો વિવાદ જે આવ્યો હતો તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે? હિરલ, ખૂબ મહત્વપૂર્ણ છે કે એક તરફ જે રીતે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન કાંડ બાદ અનેકવિધ લાંચિયા અધિકારીઓને એસીબી દ્વારા પકડવી પાડવામાં આવે છે, ત્યારે આરએમસીના જે ફાયર ઓફિસર હતા અનિલ મારુ, જેની ધરપકડ પણ એસીબી દ્વારા થોડા દિવસ અગાઉ જે કરવામાં આવી છે, તેને લઈને હાલ કચ્છમાં પણ કાર્યવાહી જોવા મળી રહી છે. ખાસ કરીને જે લાંચિયો અધિકારી છે, કર્મચારી છે અનિલ મારુ, તે ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતો હતો. એટલે કે ભુજ નગરપાલિકા દ્વારા ખાસ કરીને જે રીતે અનિલ મારુની જે ભરતી પ્રક્રિયામાં ક્યાંક ગેરરીતિ આચરાઈ હોવાનો એક ઓડિટ રિપોર્ટ બહાર આવ્યા બાદ ભુજ નગરપાલિકા દ્વારા તેના જે તમામ જે રેકોર્ડ છે એની ચકાસણી હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે થોડા સમય અગાઉ જ ઓડિટર દ્વારા, એટલે કે ભુજ પાલિકાના ઓડિટ દરમિયાન આ જે વિસંગતતાઓ બહાર આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે અનિલ મારુની એક તરફે ક્લાસ 1 અધિકારી તરીકે આરએમસીમાં બદલી કરી દેવાની નિમણૂક કરી દેવાયા બાદ આ સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક કોંભી રહ્યો હતો, પરંતુ એસીબી દ્વારા અનિલ મારુની જે રીતે લાંચ લેવાના મુદ્દે ધરપકડ કર્યા બાદ હવે ભુજ પાલિકા પણ એક્શનમાં આવી છે અને જે તેના રેકોર્ડ છે, એટલે કે જે ભરતી પ્રક્રિયામાં તેને આપેલા ડોક્યુમેન્ટની ચકાસણી પણ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આગામી સમયમાં એનો જે રિપોર્ટ પણ કરવામાં આવશે. ખાસ કરીને 1 દાયકાથી વધુ સમયથી અનિલ મારુ ભુજ પાલિકામાં ફરજ બજાવે છે, પરંતુ એકાએક નગરપાલિકાને જાણે કે ભ્રમ જ્ઞાન થયું હોય ને એસીબીની કાર્યવાહી બાદ આ લાંચિયા અધિકારી વિરુદ્ધ કામગીરી થશે, ત્યારે ભુજ પાલિકાના જે સત્તાધીશો છે અને પદાધિકારીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે જો તેનું ભરતી પ્રક્રિયામાં ક્યાંક ગેરરીતિ આચરાઈ હતી તો તેને આટલા સમયથી કોણ છાવરી રહ્યું હતું. અનેકવિધ પ્રશ્નો હાલ ઉપસ્થિત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ સમગ્ર મામલે હવે ભુજ પાલિકા દ્વારા આગામી સમયમાં કેવા પ્રકારનો રિપોર્ટ મૂકવામાં આવશે તે જોવું રહ્યું. જી બિલકુલ ભરત, આભાર. સમાચારોમાં